हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय ब्लॉग। उठी गयो भाई, सवार થઈ ગયા, પાણી ગરમ કરવા મૂકી દીધું છે, નાસ્તો વાસ્તો કરી દઈએ। યાર ઉઠાતો નહીં, રાત્રે બી 12 વાગી ગયા હતા, 12 સાડા 12 થઈ ગયા હતા। મૂવી જોતો જતો, સાઉથના મૂવી જોતો હતો, જૂન 2021 22 મસ્ત 22 હતી 21 22 જોઈ લીધેલું હતું મેં। પહેલાં બહુ જ મૂવી જોતો હતો, સાઉથના બોલિવૂડ બધા જ। હવે સુપર તાર ગમી કે કોઈ મૂવી કઈ મૂવી મોદી જવાનું શું કહું જો તો મૂવી તને ખબર હા જો પી લેજો। બંને બેગમાં મૂકી દઈએ, રિટર્ન આપી દઈએ। ચાલુ કરે ટીવી, લેટ થાય પાછું તો પાછું ટીવી ચાલુ કરે એટલે ચાલુ કરીએ થોડી વાર। મમ્મી પપ્પાને આવો એના માટે એક સરપ્રાઈઝ કરવાનો હતો। મમ્મી ફોટો કરી, ફોટો પણ કાલે ટાઈમ જ ના મળે મને। જો કાલે ગુરુવાર સુધીમાં રેડી થઈ જાય વસ્તુ। ના આપણી ફ્રેમ જ કરવાની, ચોરસ મતલબ એક તમે માટે અહીંયા બી મૂકી હોય ને તો એ મૂકી આપે। ચલો હું જલ્દીથી રેડી થઈ જાઉં, નાસ્તો વાસ્તો પેક કરી દો। અહીંયા છે ને લોકો રાતના કામ કરે છે, બહાર નહીં જાય, બહાર ઠંડી બહુ લાગે છે। ગ્રીન મીટ ને બધું બહાર ઠંડી બહુ લાગે, એ ટાઈસ એકદમ આઈસ જેવી આવે, ઠંડો ચિલ્ડ પવન આવે છે। ત્યાં જમવાનું બનાવે છે લોકો, તેલ પબ્લિકનું કે નીચે લોકો બધા સાલ વાલ બ્લેન્કેટો લઈને બેસેલા છે। આજે સ્કિન થોડી અલગ અલગ લાગતી હશે મારી, आ गए ना, कमाल है इसका। किसका कमाल है? मलाई लगाई थी, मलाई में क्या एकदम खराब થઈ ગઈ હતી સ્કિન માં। હવે આ બધું નીકળી જશે એક જ વીકમાં, એવું મેં વિચારી છે। થાય ત્યારે ખબર પડે, નીકળી જાય તો સારું। ઠંડી લાગે છે, चलो मलाई लगाई देंगे। गार्नियर वार्नियर तो लगाओ છું, પણ मलाई भी लगाई देंगे। ओके મળીએ गाइस, હું નીકળું ઓફિસ, ટાઈમ થઈ ગયો છે। ચલો મેં ક્રીમ લગાવીશ ફેસ ઉપર થોડીક, કાલે મેં ક્લીન સેવ કરી હતું ને એટલે આ પિમ્પલ કોઈ ફૂટી મળતું નહીં ને, ઠંડક બી થઈ જાય ને, ડાર્ક સ્પોટ જતો રહે। લેટ થઈ ગયું છે યાર। ચલો ઓફિસ એક શૂટ મસ્તન કરવાનું છે। હા, એક મસ્તન વિડીયો બનાવ્યો છે મમ્મી પપ્પાનું। મમ્મી તો છે, પપ્પાનું કંઈક કરેક્ટર અંદર એડ કરવાનું છે। પેલી મમ્મી પપ્પાનું મમ્મી જ બની છે, પપ્પાનું મસ્ત કંઈક આડવું પડશે અંદર, થોડાક થપડા વિચારવું પડશે। મેં તો એનો હાફ શૂટ કાલે કરવાનો હતો, હાફ વિડીયો પણ થયું જ નહીં। કાલે અમે મસ્ત વિડીયો બનાવે, એડિટિંગ કરવાનો તો આખો બાકી છે, ટાઈમ મળશે તો કરી દઈશું આજે। બહુ મોટો વિડીયો છે, ખબર નહીં। ચલો ઠંડી બહુ લાગે, અગાડી પાછળ લગન, અગાડી લગન, બાજુમાં લગન, ગીતો હવા મળી આવે। થેન્ક યુ। લગનની વાત કરી ઠંડી લાગે તને તો પહેરી આવતો હોય એમને હું હેડે આવતા લગનમાં આજે બી ના હતા ઓડી એ ભાઈ જાનો ચિરાગ ભાઈ ક્યાં દે? હા આજે માં રિસેપ્શન બન્યું મેં એટલે પેલું ક્લીન સે કરી કપાઈ ગયું હતું, હવે ક્રીમ લગાવી છે એટલે બળતણ બોલે। ચલો મળીએ। એક વસ્તુ બતાવો તું, અગર હું લગ્નમાં જાઉં તો એ બધા ઘેર ગયો। ચલો
મારે બહાર જવાનું બજારમાં જવાનું ને સદગુરુમાં જા એટલે સદગુરુ બજારમાં નહીં એ માર્કેટમાં જવાનું તો એકલા કોઈ ખવડાવવાનું નહીં એટલે ખબર એકલા ઉડી ગઈ કેમ સુધીર કેમ બોલી ગઈ ખબર ના પડતી શું લે ગામડા જાતે કે ના કરી મારી જગ્યા કરવાની ઘર સાઈડ આવું નહીં બે જણા હા એમને બહાર જવાનું મારે બી બહાર જવાનું છે થોડું કામ છે બજાર માર્કેટ ઠંડી બહુ લાગત ને ભાઈ જરૂરી છે હેલ્મેટ જો એ ભાઈ કોના પેલા હું બોલ્યો પેલું કે તું ઘર માંથી નીકાળે ને એટલે હું તારા હાથમાં દૂર પડી ગયો ચાલો ગાઈસ સામેવાળી सोसाइटी पे मिनट से बाजवाड़ी में 5 आगे अपना बनाने वाला सॉन्ग हो फुल बालकनी में जाना एलएस मैं यार वो भी रिटर्न આપવાનો હતો ને પ્રીમિયમ દુકાનમાંથી લાવ્યા ને તો ડાયરેક્ટ રિટર્ન કરી દીધું જે ચીપેસ્ટ દુકાનમાંથી લાવ્યા ને ના ચીપેસ્ટ જ વસ્તુ હતી એક કામ છે ને બીજી વસ્તુ લાવવાનું મેં કીધું લઈને શું કરું હું બીજી શું લઉં કે બલ્બ લઈને બલ્બ હું મારા ઘરમાં એક બલ્બ જ નહીં લગાવેલો બલ્બ ક્યાં લગાવી મગજ કહીએ સિરિયસ પછી કરી રિટર્ન આપાઈ મેં કીધું ટેપલ આવ્યું ને ટેપલ છે બીજું કંઈક કામમાં આવે ટેપલનું બીજું શું કંઈ કામમાં આવવા નહીં યાર કઈ વસ્તુ યાર હે દેખાય છે જમવાનું લેવાનું છે હું કવર લેતા આવવાનું રિમોટમાં એ બાજુ ને આવતા થોડા દિવસ સામાન લઈને આવ્યો ને કંઈક હા મગને લઈને આવ્યો ને ટી મગ ચાય આનો ઠેકાણું નહીં પડે બાજુનો બાર જ રહેશે એવું લાગે છે મારા અંદાજિત ચલો બતાવો ચવાનું લેતા હોય ચવાનું ઊભું થઈ ગયું તો લાઇટ લાગે ઘરમાં પેલી પાછળ લાઇટો છે એટલે અમે પેલી મૂન લાઇટ ચાલતા ને લાગે જ પણ બહુ લાગે અહીંયાથી છૂટ ના કરે મેરેજ જ છે આવું ના કરે પબ્લિક જોઈએ પબ્લિક પૂરું પાડે ચલો મળીએ ફ્રેશ વેશ શાંતિથી હું પેલું યાર ગમે તે લઈ લેવા છે એની રિટર્ન નહોતું કરતું ને પેલા પ્રીમિયમ દુકાનમાં વાળો જ ને હું રાખેલું હતું કે ભાઈ પ્રીમિયમ વસ્તુ હતી એ ખૂબ હાથમાં પવન તો ભાઈ ફીલ થાય કે ઓરિજિનલ વસ્તુ છે આવી બીજી ડુપ્લિકેટ ખબર પડી જતી હતી બ્રાન્ડ બી પેલી હતી પેલી બ્રાન્ડ બી સારી હતી પેલામાં પ્રાઇસમાં કંઈ ડિફરન્ટ 50 પ્લસ હતા પેલા કરતાં 150 વાળું પેલું 100 વાળું કેવું કંઈક હતું ચલો મળીએ ઓકે ટીવી ચાલુ કરીએ બહુ જ મોટી લાગે હગ કરી દઈએ હગ બાથી કોઈ બીજું કંઈક કહેશે ચાલો મળીએ ઓકે ગઈશ હું જઉં જમવાનું લેવા માટે ચલો ઘરમાં આજે રાત્રે બગર પાણી જ છે એટલે માથું દુખાઈને મારે નહીં એ તો માલિશ કરી મટી જશે અને સ્પીકર ચાલુ જવાનું કાલથી ગુડી પહેરવાનું ચાલુ ચાંદની વાળી મને ગામડે બી આજે મેરેજ છે રિલેટિવ્સ એટલે ઠંડી છે એટલે એ ઠંડી જવાનું એક દિવસમાં જઈને આવવાનું સેટરડે સન્ડે મોર્નિંગમાં આવવાનું બહુ લખા છે બહુ ઠંડી લાગે ટુ વ્હીલર તો ગાડી જઈને જવું બી નહીં ઠંડીમાં મળી જવું
ઠંડી લાગે છે અહીંયા પેલા કામે તો ખતરનાક મોર્નિંગમાં તો એવી લાગે તો બાદ મારે જોઈએ શું સટી છે ને એટલે જે શું સટીમાં ગજી બનાવો એમાં છોકરીની મેરેજ પણ ચોરી બાબો ને ચોરી તો ત્યાં સારી વસ્તુ હોય હું પાર્ટી પેટમાં કંઈ નંબર તો આગળ બેઠો જ્યાં પોતાનું ઘર હોય ને ત્યાં પાર્ટી પેપરમાં બી કરાય સ્પેસ ના હોય એ પ્રોબ્લેમ એમાં જબરજસ્ત વસ્તુ હોય મન ના પડેગા કમ્પ્લીટ દેખાય કે નહીં દેખાય તો મારા ઘર નહીં દેખાય ચકાચક મોસ્ટલી સામે ગવર્મેન્ટ જગ્યા છે ને ત્યાં લોકો જમણવાર કરે છે મેં આવી રીતે નહીં જોયું પછી એ સોસાયટીની જમીન છે એવી રીતે નહીં જોઈએ એવું મેં કદાચ તો ગવર્મેન્ટ ઓફિસ આવવાની જ કંઈક બિલ્ડિંગ તો છે ને ગવર્મેન્ટ જગ્યા બી ખરીદી લે છે એ પણ ગાઈસ આજે આવી છે જમવાનું સેવ ટમેટાનું શાક ભાખરી તો ફિક્સ જ છે આપણે એના સિવાય કંઈ વાંધો નહીં બીજું ને દાળ ફ્રાય જીરા રાઈસ ટેસ્ટ કરીએ માણસે કે લેતા છે મેં કીધું મિક્સ કરી દે દાળ ફ્રાય બંને ચલો છાશ છે હવે હાલ પીવી બી નહીં થોડા ટાઈમ કેમ વિન્ટર માંડ ક્લિયર થઈ જાય ને એટલે પંખાની ઓછી જરૂર પડે પણ કરી દઈએ ચલો મળીએ જમી લઈએ કે તમને કહેવાનું કે આ ભાઈ આવ્યો ને ત્યાંનો અપના બના લે જ ચાલે ત્યાંનું પ્રી વેડિંગ વિડીયો ના ચાલે એલઈડી મતલબ આખું પ્રોજેક્ટર એલઈડી લગાવી છે ને એટલે કેવું અડધા પાર્ટવાળું વચ્ચે બધું જોઈને કંઈ લગાવતા ચાલો મળીએ મેં જમી લીધું બ્લોગ ચાલુ કરી દઉં બ્લોગ જોતો હતો મેં બ્લોગ જોવાનું બાકી તો ના આવ્યું એટલે હું આમ મતલબ આ ક્યાં નથી ખબર રાજસ્થાન જયપુર હું લાસ્ટ 3 વર્ષથી 4 વર્ષથી હું જોઉં છું બ્લોગ ને મમ્મીનો કોલ આવ્યો મમ્મી કોલ કરવાનું લાગે ને આ ભાઈનું મારા કરતાં બી અપના બના લે બહુ જ સોંગ ગમતું ને એવડો કહેવાનું એક ને એક વાગ કરે હું ઊભી કંટાળી યાર માથું બહુ દુખશે યાર મમ્મીને કોલ કરી દઈએ ગામમાં મેરેજ છે મમ્મી કહે ત્યાં જવાનું છે આજે પાર્ટી मतलब बोलो नहीं फूले को नहीं पार्टी है रास गरबा जिसको जैसी सोच जिसको जैसा पसंद जिसकी जैसी सोच कोई बात नहीं गाइस अब डुप्लीकेट कर दिए दूध लाए तो दूध का बाकी से मतलब बोल मकान बाकी से भूल गए हाल नजर पड़ी बाकी मोटा ने पेंटिंग तो मान लो हमारे से ये तो लगावा છે કઈ જગ્યાએ શું લગાવો એ વિચારવાનું છે ના આના માટે મારા ચેનલમાં આજે જ વાત થઈ હતી મેં કીધું કે નવા વર્ષમાં વિચાર્યું ઉત્તરાયણ પછી કંઈક ડિઝાઇન પછી બનશે 1-1.5 મહિના મારા બર્થડે પહેલાં બધું થઈ જશે મસ્ત નામ જે પેલી બાર લગાવી છે ને એવી કટિંગ સીએનજી મતલબ કટિંગ લેઝર કટિંગ વાળું આમ ચકાચક કંઈક અટ્રેક્ટિવ અતરંગી વસ્તુ શાંતિથી બનાવું છું મસ્ત આમ ચકાચક કેમ કે યાર આ આખું પ્લેન લગાવું એન્ટિક પીસ લાગી ગયા તારો ફોટો કટઆઉટ કરીએ મેં કીધું નહીં કરી માટે ફોટો યાર ના હાથ લાગત એમ ગઈઝ મેં છે ને પાછું રીલ અપલોડ કરી દીધી કે કેવી છે કેવી નહીં બતાવજો યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામ બંનેમાં જે રીલ બાકી છે ફોટોસ બાકી છે અપલોડ કરવાના તો ગાઈઝ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું તો ગુડ નાઇટ ટેક કરશું લાઈક કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો કાલે મળે નવા બ્લોગ સાથે બેઠક કે